તો એક પણ દિવસ મોડું ના પડે એની જવાબદારી નર્મદા નિગમને આપણે કરી શકશું. પરંતુ અત્યારે તો નર્મદા નિગમને શેના માટે કહીએ, કઈ રીતે કહેવું? કાયદેસર કઈ છે જ નહીં. નથી માગણી કરી, નથી આપણે પિયત કરતા. હવે તો 7-12 પણ હજુ તો કેટલાકની અંદર લગે છે બિન પિયત. અને જ્યારે પૂર આવ્યું ને તે દિવસે લેવાના હતા ત્યારે કીધું ના ના અમે તો પિયત કરીએ છીએ. આ દિવસો મેં જોયા છે. આ બધી સ્થિતિ આપણે જાતે જોઈ છે, સમજાય છે. મારી પ્રાર્થના છે કે આ વિષયની અંદર સખ્તાઈપૂર્વક ખેડૂત મિત્રોએ આપણે લોક શિક્ષણ ગામે ગામ જઈને કરવું પડશે. આજે નર્મદા નિગમમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને વાત કરી, એમને વિનંતી કરી કે અત્યારે સિઝન ચાલુ થાય છે, ગમે એમ કરીને પાણી એમને આપો. નર્મદા નિગમના બધા અધિકારીઓએ વાત કરી છે કે તમારે પીયા વિના પૈસા આપવા પડે તો જ અમે પાણી છોડશું. હા, એનો પહેલા દિવસથી જ્યારે નર્મદા નિગમનું અહીંયા કામ ચાલુ થયું તે દિવસનો એનો નિયમ છે. આપણે એમને પાણી આખા દેશની અંદર કોઈ પણ જગ્યાએ પાણી હોય તો એનો પીયાવો મિનિમમ હોય છે. એ મિનિમમ પીયાવો આપો તો એની મંજૂરી મળે. મંજૂરી મળ્યા પછી આપણે પિયત કરી શકીએ. પરંતુ એ પ્રોસેસ ચાલતી નથી. છતાં ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીને કીધું કે પીયાવાની વ્યવસ્થા અમે ભેગા થઈને બધા ખેડૂતો નીચે માઇનોર સબ માઇનોરની અંદર કરશું, પરંતુ તમે બ્રાન્ચ કેનાલોની અંદર નર્મદાનું પાણી છોડવા માટેની વ્યવસ્થા કરો. આટલી વિનંતી ગઈકાલે અમે કરી છે. અને બાકીનું જે છે તમારે માઇનોર સબ માઇનોરમાં પાણી લેવા માટે પીયાવાની વ્યવસ્થા કરવી પડે તો રાજ્ય સરકાર, નર્મદા નિગમ અને એમડીસી અને અહીંયા કે પટેલ આવ્યા છે, બધાની સાથે વાત થઈ. ત્યાં સરકાર, રાજ્ય સરકારને પણ વાત કરી છે. મને ધારાસભ્ય શ્રી અહીંયા બેઠા છે સ્વરૂપજીભાઈ, એમને પણ રજૂઆત કરી હતી. અને બધાના ફળસ્વરૂપ આવતીકાલથી બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવા માટેનો નિર્ણય કરવાનો નિર્ણય કર્યો છે. તે આવતીકાલથી પાણી એમનું ચાલુ થઈ જશે. બ્રાન્ચ કેનાલોની અંદર આ પાણી ચાલુ થાય છે. પણ બાકી એમ નથી કે પાણી ચાલુ થઈ ગયું એટલે પીયાવો ન મૂકવો, એ વાત જો કરશો તો મને લાગે છે કે ઠીક નહીં ગણાય. આવતીકાલથી આ વ્યવસ્થા ચાલુ ત્યાં આગળ બ્રાન્ચ કેનાલોમાં પાણી મૂકવા માટેનું રાજ્ય સરકાર કરી રહી છે. કેટલાક કામો અહીંયા ચાલુ કરવા માટે રાજ્ય સરકાર, આપણે નિગમને વિનંતી કરી હતી કે અમારા વિસ્તારની કેટલીક કેનાલો છે એમાં કામ ચાલુ કરવું પડે એવું છે. એક ઇનાટા ડિસ્ટ્રિક્ટની અંદર સુધારાત્મક કામગીરી અને એનું HR હેડ, એને રેગ્યુલેટર માટેની કામગીરી જે ઘણા સમયથી માગણી હતી અમારા ઓમજીબાન, કે બધા તમે મોહનભાઈ